हेलो फ्रेंड्स केम छो मजा में सही छोराना जय जिनेन्द्र फरी पाछू आपणे अत्यारे समर सीजन चाली रही है एटले अगेन सेकंड स्टाइल थी हूँ काची केरीनु अथाणु बनावा जई रही छूँ। हवे काची केरीनु अथाणु एक हमणां ज मैं मूकेलुं छे आगळना एक विडियो में के केवी रीते बनाववुं। एनी अंदर मेथी मसालो एड करीने गरम करीने तेल नाखूँ ए रीते मैं विडियो मूकेलो हतो जे तमे जरूरथी जोयो हशे। हवे आ सेकंड रीत छे, सेकंड स्टाइल छे। हवे एने केवी रीते बनाववुं ए तमने शीखवुं छुं। 4 થી 5 मोटी थोड़ी केरी हती एटले मैं 4 થી 5 नंग केरी लीधेली हती। एने थोड़ी वार 15 થી 20 मिनिट पाणी में पलाળી राखवी जेथी करीने एनी अंदर कार्बन के कांई पण होय ए चीड़ के एवुं होय ए जतुं रहे, मोढामां खावामां जराक पण न आवे अने खावाथी आपणने कांई पण अंदरनी तकलीफ न थाय। पछी एने मैं सारी रीते धोईने आवी रीते नाना नाना पीस करेला छे, सुधारी लेवानी छे। जुओ आटला नाना पीस करवाना छे। एने खाखड़ी करी लेवानी छे अने काची लेवानी छे, जराक पण पाकी न होय एनुं खास ध्यान राखવું। हवे एनी अंदर हूँ मसाला एड करीश। एनी अंदर लाल मरचुं 1 चमची लाल मरचुं लीधेलुं छे। सुधारी लीधा पछी આવી રીતે એક ડબ્બામાં જ રાખી દેવું જેથી કરીને આપણે ફેરવવું નહીં। એક ડબ્બામાં જ મેં સુધારેલી છે। તો લાલ મરચું 1 ચમચી લેવું, 1 ચમચી મીઠું લીધેલું છે, 1 ચમચી ધાણા જીરું પણ એડ કરી શકો છો। અત્યારે હું ધાણા જીરું લેતી નથી। અને એક ટુકડો આવી રીતે ગોળનો લેવાનો છે। ગોળના ટુકડાને ઝીણો ઝીણો સુધારી નાખવાનો છે એની અંદર। પછી એની અંદર થોડું તેલ નાખવાનું છે। તેલને ગરમ કરીને નાખવાની જરૂર નથી। અત્યારે 1 ચમચી તમે તેલ આવી રીતે 1 ચમચી તેલ હું એડ કરી દઈશ। આવી રીતે આમ જ કાચું તેલ નાખી દઉં છું એની અંદર। એને ગરમ કરીને નાખવાની જરૂર નથી, થોડું મિક્સ થાય એ રીતે નાખવાનું છે। હવે આને તમે પ્રિઝર્વ ફ્રીજમાં 4 થી 5 દિવસ આરામથી કરી શકશો, બગડશે નહીં, કેમ કે આની અંદર બગડવા જેવું કોઈ વસ્તુ છે જ નહીં। ખાવામાં એકદમ ટેમ્પિંગ અને ટેસ્ટી, થોડીક તીખી, થોડીક ખાટી અને થોડીક મીઠી એમ, અને થોડીક સોલ્ટી એમ, આ બધી જ પ્રકારનું ટેસ્ટ આની અંદર આવશે। તો આ છે આપણી ઇઝી પીઝી અને ક્વિક પિકલ છે, જે તમે અત્યારે સિઝન પ્રમાણે રૂટીનમાં ખાઈ શકો છો। રોટલી ભાખરી પરોઠું અથવા તો થેપલું કોઈ પણની જોડે તમે ખાઈ શકો છો। તો આ છે આપણી આજની રેસિપી જે તમે નિહાળી। આ સેકન્ડ સ્ટાઇલ છે, એક સ્ટાઇલ મેં આગળ પણ મૂકેલી છે, આ સેકન્ડ છે। અને થર્ડ નેક્સ્ટ વિડીયોમાં હું હજુ પણ એક સ્ટાઇલ છે એ મૂકીશ। તો તમને હજુ આમાં પણ કાંઈ પણ હજી જાણવું હોય તો તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી પૂછી શકો છો। આમાં કંઈ વધતું ઓછું કઈ રીતે લેવું, શું કરવું એ તમે જાણી શકો છો। એક વખત ઘરે જરૂરથી બનાવજો, ખાજો, ખવડાવજો અને ટેસ્ટમાં કેવી બની છે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। સબસ્ક્રાઈબર મારા મને લાગે છે કે જરાક પણ વધી નથી રહ્યા, કારણ કે મારો વિડીયો કોઈ જોતા નથી અને ઘરે બનાવતા પણ નથી। મને એવું ક્યાંને ક્યાંય ફીલ થાય છે। તો મારી તમને રિક્વેસ્ટ છે કે એક વખત ઘરે જરૂર અને જરૂરથી બનાવજો। ટેસ્ટમાં કેવું લાગે છે એ મને જરૂરથી કહેજો। એક વખત બનાવશો તો તમે બીજી વખત જરૂરથી બનાવશો એ 100% હું તમને શ્યોર કહી શકું। તો ચાલો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। થેન્ક યુ ફોર વોચિંગ। થેન્ક યુ ફ્રેન્ડ્સ, બાય બાય।